કરોડ રૂપિયા તમે પાર્ક કરો, એમાંથી વર્ષે તમે 7 લાખ રૂપિયા વિડ્રો કરો ને, તો બી તમે 90 વર્ષના થાવ ને તો 1 કરોડની વેલ્યુ 2-3 કરોડ થઈ જાય, રેગ્યુલર પૈસા લીધા પછી પણ. જિગ્નેશભાઈ, અત્યારે એસડબ્લ્યુપી બહુ ચર્ચિત વિષય છે, તો એના વિશે વાત કરશો તમે? ચોક્કસ. હવે બધા એસડબ્લ્યુપી કહે છે, પણ મારી કંપનીમાં અમે એને એસડબ્લ્યુપી નથી કહેતા. અમે એનું નામ રાખ્યું છે અક્ષય પાત્ર. ઓકે. અક્ષય પાત્ર ખબર છે ને? અક્ષય પાત્ર એવું પાત્ર હોય કે જે ક્યારેય ખાલી જ ના થાય. તો એસડબ્લ્યુપી પણ એવું જ કંઈક છે. એક સર્ટેન એજ ઉપર પહોંચ્યા પછી જો તમારી પાસે એક કોર્પસ બની ગયું છે, અથવા તમે એક કોર્પસ લઈને રિટાયર થયા છો, અમે લોકો રિટાયરમેન્ટ ક્લાયન્ટને આ બહુ જ આપીએ છીએ એસડબ્લ્યુપી. સાહેબ, એક કોર્પસ તમે પાર્ક કરી દો, એની અંદરથી દર મહિને 7-7.5% વિડ્રો કર્યા કરો સાહેબ, લાઈફ ટાઈમ તમને પૈસા આવતા રહેશે, લાઈફ ટાઈમ. અને લાઈફ ટાઈમ પૈસા આવ્યા પછી બી તમે પાર્ક કરેલા પૈસા વધી ગયા હશે. એટલે એક્ઝામ્પલ હું તમને કહું તો, કરોડ રૂપિયા તમે પાર્ક કરો, એમાંથી વર્ષે તમે 7 લાખ રૂપિયા વિડ્રો કરો ને, તો બી તમે 90 વર્ષના થાવ ને તો 1 કરોડની વેલ્યુ 2-3 કરોડ થઈ જાય, રેગ્યુલર પૈસા લીધા પછી પણ. બરાબર છે. સો એસડબ્લ્યુપી ક્લાયન્ટ માટે વરદાન છે કે જે લોકો રિટાયર્ડ થઈ ગયા છે અથવા થઈ રહ્યા છે, એ બધાએ એસડબ્લ્યુપી કરવી જોઈએ. કારણ કે આખી દુનિયા એસઆઈપી પૈસા નાખવાની વાત કરે છે, પણ સાહેબ મારે વાપરવાના ક્યારે? સાહેબ, હું રિટાયરમેન્ટ થઈશ ત્યારે મારે બી મારા મહોત્સવ પૂરા કરવાના છે, ત્યારે એસડબ્લ્યુપી હોવી જ જોઈએ. તો અમે પણ એસડબ્લ્યુપી એને નથી બોલતા, અમારા કંપનીમાં અમારી ફર્મમાં એનું નામ છે અક્ષય પાત્ર. બરાબર છે.